શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ 13 જુલાઈ 2026. સૌપ્રથમ વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંબઈ સ્થિત તાજ મહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રાત્રે 12 વાગે આવેલા અજાણ્યા ફોન કોલમાં તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇનપુટ મળ્યા બાદ પોલીસ દ્વારા હોટલની સઘન તપાસ કરાઈ હતી. જોકે તપાસમાં કોઈ બોમ્બ મળી આવ્યો નથી અને હાલમાં પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાનું ખતરનાક કમબેક, પ્રતિબંધો લાગુ. આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસે ફરીથી હડકંપ મચાવ્યો છે. છેલ્લા સપ્તાહમાં 8 નવા કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને અન્ય તમામ જાહેર તથા ભીડભાડા વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઘર ઘર સર્વે કરવા અને જરૂર પડવા પર તેને આઇસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારે તત્કાલ પ્રભાવથી સર્વેલન્સ અને તૈયારીના કડક ઉપાય લાગુ કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો. અમરેલી જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન એસઓજીએ બાબરા તાલુકાના થોરગણ ગામેથી નવીનીતભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવને ધરપકડ કરી છે. આરોપી કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવીને એલોપેથિક સારવાર આપતો અને દર્દી પાસેથી ફી વસૂલતો હતો. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એસઓજીએ મેડિકલ ઓફિસર સાથે દરોડા પાડીને એલોપેથિક દવાઓ, તબીબી સાધનો અને સારવારની સામગ્રી જપ્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન અને ફિટનેસના નિયમો બદલાયા. ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરની કચેરી GSR 349E અંગે તમામ આરટીઓ અને ARTOને માર્ગદર્શન આપ્યું છે. નોન ટ્રાન્સપોર્ટ એટલે કે ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે કેન્દ્રીય નિયમ મુજબ ફી વસૂલવાની રહેશે. પ્રથમ વખત ફિટનેસ પરીક્ષણમાં વિલંબ થાય તો ₹50 પ્રતિ દિવસની લેટ ફી નહીં લાગુ પડે. જો કે પ્રથમ ફિટનેસ પછી રિન્યુઅલમાં વિલંબ થશે તો ₹50 પ્રતિ દિવસનો દંડ લાગુ પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂઠેલું ચોમાસું ફરી કરશે ધમાકેદાર વાપસી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ આગાહી દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આગામી 2 થી 3 દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાનું જોવા મળી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદે રચ્યો છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડજ ખાતે આયોજિત વિશાળ હરિયાળી અભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર 1 જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વાવેતર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આશરે 91,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. 35 સ્થાનિક જાતિના રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 કરોડ જિંદગીઓ ઉપર મોટું સંકટ. ચીનના વૈજ્ઞાનિકોના એક સંશોધન મુજબ તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર બની રહેલા મેદોગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સક્રિય ભૂકંપની ફોલ્ટ લાઇન ઉપર સ્થિત હોવાનું જોખમ ઊભું કરી શકે છે. દાવા અનુસાર શક્તિશાળી ભૂકંપની સ્થિતિમાં ડેમને નુકસાન થાય તો ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો અને બાંગ્લાદેશમાં ગંભીર પૂરનું જોખમ સર્જાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ભારતને એક ચેતવણી આપી છે કે 5 કરોડથી વધુ લોકોની જિંદગી દાવ પર લાગી જશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરમાં સિંહની પજવણી કરનારાઓ સામે મોટી કાર્યવાહી. ગીર વન વિભાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સિંહ પજવણીના વિડીયોના આધારે વેરાવળ, પ્રભાસ પાટણના 8 શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સિંહોને હેરાનગતિ પહોંચાડતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. વન વિભાગે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝમાં ફરી ધડાધડ ફાયરિંગ. ઈરાને આગામી સૂચના સુધી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા આરોપ લગાવ્યો છે કે ઈરાને કોમર્શિયલ કન્ટેનર જહાજ ઉપર હુમલો કર્યો, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના અનેક ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા.
IRGC કાર્યવાહીનો બચાવ કરતા અમેરિકાને કડક ચેતવણી આપી. જેન્ટકોમ મુજબ હુમલામાં જહાજને નુકસાન થયું અને એક ક્રૂ સભ્ય ગુમ થયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ, ચાંદીપુરાના 9 શંકાસ્પદ કેસ સામે આવ્યા. સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 9 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે અને 2 સ્વસ્થ પણ થયા છે. બાયડની 3 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં વાદળ ફાટ્યું, રસ્તો પર ધોવાયો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો. પહેલગામમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ભારે પૂર આવતા નદી પરનો રોડ ધોવાઈ ગયો. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. મુખ્ય માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક હુમલાથી ધ્રુજ્યું છે ઈરાન. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરીથી ઉગ્ર બન્યો છે. હોર્મુઝની ખાડીમાં કન્ટેનર જહાજ પર હુમલાના આરોપ બાદ અમેરિકાએ ઈરાનના 140 થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. તેના જવાબમાં ઈરાને UAE, કતાર, કુવૈત અને બહેરીન તરફ મિસાઇલ તથા ડ્રોન હુમલા કર્યા હોવાનું કહેવાય છે. IRGCએ જોર્ડનમાં અમેરિકી સૈન્ય સુવિધાઓને પણ નિશાન બનાવ્યાનો દાવો પણ કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્લાસ વિંગ બટરફ્લાય, અરીસા જેવી પાંખો. પતંગિયા જેવા દેખાતા ગ્લાસ વિંગ બટરફ્લાયની પાંખો અરીસા કે કાચ જેવી આરપાર જોઈ શકાય છે. તેની પાંખો પર કોઈ રંગીન ભીંગડા હોતા નથી, જેના કારણે સૂર્યનો પ્રકાશ તેમાંથી સીધો પસાર થઈ જાય છે. આ કુદરતી રચનાને લીધે જ્યારે તે હવામાં ઉડે છે કે ઝાડ પર બેસે છે, ત્યારે શિકારી પક્ષીઓને તે બિલકુલ દેખાતું નથી અને તે આસાનીથી બચી જાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રની સુગંધ, ગન પાવડર જેવી ગંધ. જ્યારે એપોલો મિશનના અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રની સપાટી પરથી પાછા સ્પેસક્રાફ્ટમાં આવ્યા ત્યારે તેઓએ ખૂબ જ એક અનોખી વાત નોંધી હતી. તેમના સ્પેસ સૂટ અને બૂટ પર ચંદ્રની જે ધૂળ ચોંટી હતી તેમાંથી બંદૂકના દારૂગોળા જેવી તીખી ગંધ આવતી હતી. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રની ધૂળમાં રહેલા ખાસ સિલિકોનના કણો અને સૂર્યના કિરણોના સંપર્કને કારણે આ વિચિત્ર ગંધ પેદા થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી હેડલાઇન્સની. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ અલ થાનીના મૃત્યુ માટે ભારત આજે રાજકીય શોક. બેંગકોકના પબમાં ભીષણ આગ, 27 લોકોના થયા છે મોત. ઈરાને ગલ્ફ દેશો પર નિશાન સાધ્યું, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો દાવો. US અને ઈરાન વચ્ચે તણાવ વધતા તેલના ભાવમાં ફરીથી થયો છે વધારો. ઇટાલીના જાનિક સિનરે જર્મનીના એલેક્ઝાન્ડર ઝેરેવેને હરાવીને વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ આગની ઘટનામાં 27 લોકો મૃત્યુ પામ્યા છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક પબમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અંદાજિત 27 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 63 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેંગકોકના ગવર્નરના જણાવ્યા અનુસાર ઘાયલો પૈકી 22 લોકોની હાલત અત્યંત નાજુક છે. થાઈલેન્ડના PM અનુતિત ચન્નવિલાકુલે ઘટના સ્થળની મુલાકાત લઈને આ જાનહાનિની પુષ્ટિ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કઠુઆ સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. રવિવારે બોબિયા વિસ્તારમાં એક પાકિસ્તાની નાગરિક ચેતવણી છતાં ફેન્સિંગ તરફ આગળ વધતો હતો. સુરક્ષા જવાને તેને રોકવા માટે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા તે ભાગી ગયો હતો. આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા કડક કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.